નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું એક ન્યૂ સ્ટોરીમાં। હનુમાનજીને સિંદૂર શા માટે ચડાવવામાં આવે છે અને હનુમાનજીને મંગળવારે જ કેમ સિંદૂર ચડાવાય છે, બીજા કોઈ વારે કેમ નહીં? ચાલો જાણીએ આ બધી રહસ્યોની વાત ઉજાગર કરતી આ પૌરાણિક કથા। હનુમાનજીની ઘણી વાર્તાગાંઠ રહસ્ય છે અને આ વાત પર મનન કરવામાં આવે તો તેની પાછળ વૈજ્ઞાનિક આધાર પણ મળે છે। હનુમાનજી બળ, બુદ્ધિ, વિદ્યા અને પરાક્રમના દેવતા છે। હિન્દુ ધર્મના દેવતાઓમાં પ્રમુખ હનુમાનજી છે। તેના પર પ્રસન્ન થઈ જાય છે, તેના સફળતાના દ્વાર ખુલી જાય છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર સિંદૂર ચડાવવાથી મૂર્તિનો સ્પર્શ થાય છે અને તેનાથી આપણને સકારાત્મક ઉર્જા મળે છે અને તેની અસર મનુષ્યની તેજસ્વીતા પર પડે છે, જેનાથી શરીરને લાભ થાય છે। શું છે સિંદૂર લગાવવા પાછળની આ કથા? એકવાર જ્યારે હનુમાનજી સીતાજી પાસે ગયા, સીતાજીને ભાગમાં સિંદૂર લગાવતા જોઈને હનુમાનજી આશ્ચર્ય પામ્યા અને પૂછ્યું, માં, તમે શું લગાવો છો? ત્યારે સીતાજીએ કહ્યું કે આ સિંદૂર છે, જે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના સ્વામીની લાંબી આયુ માટે, પ્રસન્નતા અને કુશળતા માટે લગાવે છે। પછી હનુમાનજીએ આવું વિચાર્યું કે ચપટી સિંદૂર લગાવવાથી સ્વામીને શ્રીરામને પ્રસન્ન પ્રાપ્ત થતી હોય તો પૂરા શરીર લગાવવાથી સ્વામીને શ્રીરામને કેટલી પ્રસન્નતા થશે, અને ચપટી સિંદૂરથી સ્વામીની ઉંમર લાંબી થતી હોય તો જ આ શરીરે સિંદૂર લગાવવામાં આવે તો સ્વામી અમર થઈ જશે અને ભક્તો સાથે જ પૃથ્વી પર જ રહેશે અને પ્રસન્ન રહેશે। આવું વિચારીને પછી હનુમાનજીએ પૂરા શરીર પર સિંદૂર લગાવ્યું અને ભગવાન શ્રીરામની રાજસભામાં ગયા। હનુમાનજી આ રૂપ જોઈ સભામાં બધા હસ્યા અને ઘણાએ તેમની મસ્કરી પણ કરી। ભગવાન શ્રીરામે હનુમાનજીને આવું કરવાનું કારણ પૂછ્યું, ત્યારે હનુમાનજીએ આ સંપૂર્ણ વાત કહી। ભગવાન શ્રીરામ હનુમાનજીનો પોતાના પ્રત્યે આટલો બધો પ્રેમ જોઈ અત્યંત પ્રસન્ન થઈ ગયા। તેમણે હનુમાનજીને વરદાન આપ્યું કે કોઈ આજે ભક્ત હનુમાને મંગળવારે મારા પ્રત્યે આવી શ્રદ્ધા અને પ્રેમ દર્શાવ્યો છે તો આજથી કોઈ પણ મનુષ્ય મંગળવારે તેમની ઘી અને સાથે સિંદૂર અર્પિત કરશે તો તેના પર સ્વયં શ્રી રામ પણ કૃપા કરશે અને તેના દુઃખ દૂર કરશે। તેથી આજે વર્તમાન સમયમાં પણ હનુમાનજીના ભક્તો હનુમાનજીના મંદિરે સિંદૂર લગાવવા જાય છે। આ હતી હનુમાનજીને સિંદૂર લગાવવા પાછળની પૌરાણિક કથા, અને તેની પાછળ રહેલ વૈજ્ઞાનિક કારણ પણ જાણી લઈએ। અનંત ઉર્જાનું પ્રતીક છે સિંદૂર। વિજ્ઞાનના અનુસંધાને દરેક રંગમાં એક વિશેષ પ્રકારની ઉર્જા રહેલી હોય છે, તેવી જ રીતે સિંદૂર પણ ઉર્જાનું પ્રતીક છે। આજે જ્યારે સિંદૂર હનુમાનજીને અર્પિત કરીને ત્યારબાદ ભક્તજનો તેમાંથી તિલક કરે છે। આમ કરવાથી બંને આંખો વચ્ચે સ્થિત ઉર્જા કેન્દ્રિત થાય છે। આવું કરવાથી મનમાં સારા વિચારો પણ આવે છે, તે સાથે પરમાત્માની ઉર્જા પણ પ્રાપ્ત થાય છે। હનુમાનજીને ઘી મિશ્રિત સિંદૂર ચડાવવાથી બાધાઓ દૂર થાય છે। સિંદૂર ચડાવવાનું હજુ એક દિલચસ્પ કારણ છે। સિંદૂરને ધાતુ પર તેમજ હળદર અને ચૂના સાથે મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે। પારો આપણા બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, તેને કારણે તેમાંથી શારીરિક મહત્વ પણ સામેલ છે, માટે સિંદૂરનું તિલક લગાવવાથી ફાયદો થાય છે। આ ઉપરાંત ભગવાન હનુમાનજી વિશે એવું માનવું છે કે ભગવાન રામે આપેલા વરદાન પ્રમાણે તેમને સિંદૂર ચડાવાય છે અને તે આજે પણ અજર અને અમર છે। આવે કહેવાય છે કે હનુમાનજી લોકોને દરેક પ્રકારની મુશ્કેલીઓથી બચાવી શકે છે, તેમજ માણસમાં આત્મવિશ્વાસ, ઉર્જા અને નિડરતાના ભાવો લાવી શકે છે।
પૌરાણિક કથાઓ દ્વારા તેવું માનવામાં આવ્યું છે કે હનુમાનજી ભગવાન શિવનો જ અવતાર છે. ભગવાન શિવજી તેના ભક્તોની તપસ્યા અને પૂજા અર્ચનાથી જલ્દી પ્રસન્ન થાય છે. માટે હનુમાનજી પણ તેનો અવતાર હોવાથી તેને સિંદૂર ચડાવી તેની પૂજા અર્ચના કરવાથી કળિયુગમાં પણ હનુમાનજીની કૃપા મેળવી શકો. માટે જ આપણે જોઈએ છીએ કે મંગળવાર તેમજ શનિવારના દિવસે હનુમાનજીના ભક્તો મંદિરે હનુમાનજીને સિંદૂર ચડાવે છે તેમજ તેમની પ્રિય વસ્તુ અર્પણ કરે છે. જો તમને પણ હનુમાનજી પર શ્રદ્ધા હોય અને તમે પણ હનુમાન ભક્ત હોવ તો કોમેન્ટમાં જય બજરંગબલી મિત્રો લખવાનું ભૂલશો નહીં. મિત્રો, કેવો લાગ્યો આ આર્ટિકલ? તમે આ આર્ટિકલ ગુજરાતી માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતીવાળા જ આવે છે. આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું મિત્રો આપણે આવતી સ્ટોરીમાં. તો ત્યાં સુધી બધાને મારા જય દ્વારકાધીશ અને જય જય માતાજી.